સમાચાર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી મચાવી છે। અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને અન્ય પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોએ ભારે મહેનત બાદ જે પાક તૈયાર કર્યો હતો તે પાણીમાં તણાઈ જતા હાલત કફોડી થઈ ગઈ છે। પરિણામે ખેડૂતો હવે સરકારની વલણ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂત સંઘો અને ગ્રામજનોની બેઠકો યોજાઈ રહી છે, જેમાં આગામી દિવસોમાં સહાય માટે સંગઠિત રીતે રજૂઆત કરવાની યોજના ઘડી છે। આ રીતે કમોસમી વરસાદ પછીના નુકસાનીની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની હાલત વધુ ગંભીર બની રહી છે અને સરકારની તાત્કાલિક કાર્યવાહીનો હવે સૌને ઇંતજાર છે। આવનારા કોઈ પણ સિઝનમાં મગફળી વાવી હોય તો મગફળીનું બિયારણ પણ હાજરમાં થઈ શકે એવું નથી। જો આજે સરકાર સારો અને માલના સારા માટે અને જો બિયારણ માટે કંઈ પણ જોગવાઈ કરે તો ખેડૂતોને નુકસાનીથી પાર પડી શકે એમ છે। અત્યારે કોઈ વસ્તુ રહ્યું નથી સાહેબ, બધું પૂરું થઈ ગયું। માલને નાખવા માટે કોઈ જાતનો સારો નથી। અત્યારે આખર હાલે અત્યારે કોઈ જાતનું હુકલ હોય નહીં। આની આશા ઉપર હતા અમે, એ બધી પણ અમારું અત્યારે આ જો પલ્લી ગયું છે। હવે આગળ કોઈ વસ્તુ માલને નાખવા માટે નિર્ણય નથી। સવારમાં ઉઠી અને સાહેબ આવીએ તો કોઈ વસ્તુ છે જ નહીં। તમે અહીંયા આવો, ખેડૂતોને જોવ ખેતરમાં અત્યારે એક ખેતર તરવા પણ નથી। લાગત પાથરા પેડા છે, કોકનો સારો પેડો છે। એમાં જે ખેડૂત છે પોતાના માલઢોર ઉપર પોતાના દૂધ વેચીને ગુજરાન ચલાવતા હોય, એને અત્યારે ઢોરને સારો શું નાખવો એ વિચારમાં છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદને લઈ હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે। કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે, ખેડૂતોના મહામૂલી પાક છે તેઓને મોટું નુકસાન થયું છે। મગફળી હોય કે સોયાબીન હોય, આ તમામ પાક છેલ્લા 3 દિવસથી પાણીની અંદર તરબોળ થયા છે। કેટલાક ખેડૂતો એવા છે કે જેઓની મગફળી પાણીની અંદર તણાઈ રહી હતી અને કેટલાક ખેડૂતો પોતાની મગફળીના પાથરા છે તે ચાલુ વરસાદે ભેગી કરી રહ્યા હતા। ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સર્વે કરી અને સહાય ન આપે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે તેઓને આવનારા સમયમાં મહામૂલી બિયારણ જે હોય છે, મોંઘું બિયારણ હોય છે, તેમજ ખેડૂતોનો જે સૌથી મોટો મોંઘો ઘાસચારો હોય છે તેમની મોટી સમસ્યા સર્જાશે। કારણ કે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના ખેડૂતો છે કે જેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે ચોમાસાની મગફળીનો જે આ મહામૂલી ઘાસચારો છે તે હવે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ખેડૂતો રોષે ભરાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સહાય નહીં, પરંતુ તેઓને બિયારણ, ખાતર અને પશુઓનો ઘાસચારા માટેની સગવડ કરે, જેથી કરીને તેઓના પશુધન છે તેમને બચાવી શકાય। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ભરૂચના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામથી હરિપુરા સુધીના 7 કિલોમીટરના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા। નિરીક્ષણ દરમિયાન માર્ગના સમારકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાની બાબત આવતા સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને ખખડાવી અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા। સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા જે તે જવાબદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ સૂચના આપી હતી। રસ્તો હિંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે આ બીજી લેયરમાં। એ કોને કર્યું છે કોને એવું? ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે। ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો અને એવું નહીં, અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો। આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, જેની હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે। અત્યાર સુધી દેશ વિદેશના 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। 31 ઓક્ટોબર 2018થી જ્યારથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કર્યું, ત્યારથી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કહી શકાય કે ચાલુ વર્ષે એટલે કે જે 2025માં જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીમાં
પરેડથી માંડી અને અનેક જે પ્રકલ્પો છે જેમનો લોકાર્પણ અને ખાતમુહૂર્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે. આ હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે 800 કરોડના જે નવા પ્રોજેક્ટો જે છે એ પ્રોજેક્ટોની ભેટ જે છે એ પ્રવાસીઓને આવનારા દિવસોમાં મળવા જઈ રહી છે. 31 ઓક્ટોબરના રોજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 800 કરોડના ખર્ચે કેટલાક ખાતમુહૂર્તો અને કેટલાક જે પ્રકલ્પો છે જેને ખુલ્લા મૂકવામાં આવશે. તો જેમાંનું આ એક છે જે બોન્સાઈ ગાર્ડન. જે બોન્સાઈ ગાર્ડનમાં ખાસ વાત કરીએ તો જે ફૂલઝાડ અને બધું વાવવામાં આવ્યું છે, પરંતુ બોન્સાઈ એક પ્રકારના અલગ જે પ્રકારના જે છોડ હોય છે જેને ઉગાડી અને તમામ જગ્યાએ મૂકવામાં આવે છે. ત્યારે આ ગાર્ડનમાં ખાસ કરીને નાનાથી માંડીને મોટેરાઓ સુધી હરી ફરી શકે જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. બોન્સાઈ ગાર્ડન સહિત જે સ્માર્ટ બસ સ્ટેશન છે, ખાસ વાત કરીએ તો બસો જે છે અને જે અનેક હોટલો છે જેમનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એમ અકોટા મુજમહુડા પર પડ્યો ભૂવો. અકોટા મુજમહુડા રોડ પર પડ્યા વધુ 2 ભૂવા. આખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા છે અનેક સવાલ. રોડ પર સતત ભૂવા પડવાને કારણે રસ્તો છેલ્લા 1.5 વર્ષથી અવરજવર માટે બંધ છે. અકોટા મુજમહુડા રોડ પર 25થી વધુ ભૂવા પડી ચૂક્યા છે. સતત ભૂવા પડવાને કારણે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા ભૂવા પડતા જાય છે એટલે આ વડોદરા શહેરમાં ખાડાનો વિકાસ છે, શહેરનો વિકાસ નથી. તમે વડોદરા શહેરમાં કોઈ પણ રોડ પર જશો ખાડો તમને અવશ્ય મળશે. ક્યારે ક્યાં ભૂવો પડશે એ તો ભગવાન જાણે. જે વરસાદ પડ્યો એમાં પાછો ભૂવો પડ્યો છે ને પાછું કામગીરી હેઠળ એ લોકોએ રસ્તો બંધ કરેલ છે. આ બે બાજુ રસ્તો બંધ કરી દીધો એટલે હવે કોઈ વાહન વ્યવહાર અહીંથી થતું નથી. કે આ જે રોડ ઉપર ગઈકાલે રાત્રે સરસ મજાનો બીજો ભૂવો પડ્યો છે. જે પ્રકારે વડોદરા શહેર કોર્પોરેશનના કમિશનર શ્રી દ્વારા સમગ્ર વડોદરાને સજાવટ કરવામાં આવેલી હતી, આજે મારા દ્વારા અને અમારા અહીંયાના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા આજે આ ભૂવાની પણ અમે સજાવટ કરી રહ્યા છે. આ રોડને ભૂવા રોડ તરીકે જ ઓળખાય છે, પણ હવે નવું નામ આલવું પડશે ડેડ ઝોન. કેમ કે આખી ટ્રક ઉતરી જાય ને એવા મોટા ભૂવા પડવા લાગે એટલે ગમે ત્યારે ગમે તો કોઈ પરિવાર જતો હશે ગાડી લઈને ગમે ત્યારે બેસી જશે. કોર્પોરેશનને બી ખબર નથી કઈ જગ્યાએ ભૂવો પડશે. વડોદરા શહેરને હવે આખા રાજ્યમાં ભૂવા નગરી તરીકે લોકો ઓળખતા થઈ ગયા છે. ત્યારે અકોટા મુજમહુડા રોડ કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાએ ભૂવાના સમારકામ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખ્યા છે, ત્યાં કરોડો રૂપિયા વેડફ્યા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેં કીધું પ્રમાણે કે અકોટા મુજમહુડા રોડ છે અને આ રોડ જે છે લોકોને યાદ નથી કે રોડ પર ક્યારે વાહન વ્યવહાર ધમધમતો હતો, કારણ કે સતત આ રોડ પર ભૂવા પડ્યા જ કરે છે. એના કારણે ઘણા લાંબા સમયથી આ રોડ બંધ હાલતમાં છે. રોડ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય જ છે, પરંતુ વેપારીઓને પણ અહીંયા ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. એટલે ચોક્કસથી કહીએ તો જ્યારે આ રોડ પર આટલી મોટી માત્રામાં ભૂવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય તેના સમારકામ પાછળ, તો વડોદરા મહાનગરપાલિકાના જે બાબુઓ છે તેમને આ એક કટકી મારવાનો અવસર મળી ગયો હોય ત્યાં પ્રકારનું જે માહોલ છે તે વડોદરા મહાનગરપાલિકામાં સર્જાયો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કમોસમી વરસાદને કારણે નુકસાની. અમરેલીમાં 9 ઇંચ વરસાદ વરસતા તારાજી. સાવરકુંડલાના સરઘસ વિસ્તારમાં પહોંચ્યા છે મંત્રી. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા. સાવરકુંડલાના જાબળ ગામના ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદ ભરત સુતરિયા આ સર્વે દરમિયાન રહ્યા હાજર. સર્વે બાદ સીએમને કરશે રિપોર્ટ. અસરગ્રસ્ત ગામ જાબાળ બાદ કૌશિક વેકરિયા સાથેની ટીમ રાજુલા જાફરાબાદ જવા નીકળ્યા. રાજુલા જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારમાં કૌશિક વેકરિયા તેની ટીમ સાથે કરશે મુલાકાત. સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે. સમાચાર. જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી મચાવી છે. અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને અન્ય પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોએ ભારે મહેનત બાદ જે પાક તૈયાર કર્યો હતો તે પાણીમાં તણાઈ જતા હાલત કફોડી થઈ ગઈ છે. પરિણામે ખેડૂતો હવે સરકારની વલણ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂત સંઘો અને ગ્રામજનોની બેઠકો યોજાઈ રહી છે, જેમાં આગામી દિવસોમાં સહાય માટે સંગઠિત રીતે રજૂઆત કરવાની યોજના ઘડી છે. આ રીતે કમોસમી વરસાદ પછીના નુકસાનીની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની હાલત વધુ ગંભીર બની રહી છે અને સરકારની તાત્કાલિક કાર્યવાહીનો હવે સૌને ઇંતજાર છે.
આવનારા કોઈ પણ સિઝનમાં મગફળી વાવી હોય તો મગફળીનું બિયારણ પણ હાજરમાં થઈ શકે એવું નથી. જો આજે સરકાર સારો અને માલના સારા માટે અને જો બિયારણ માટે કંઈ પણ જોગવાઈ કરે તો ખેડૂતોને નુકસાનીથી પાર પડી શકે એમ છે. અત્યારે કોઈ વસ્તુ રહ્યું નથી સાહેબ, બધું પૂરું થઈ ગયું. માલને નાખવા માટે કોઈ જાતનો સારો નથી. અત્યારે આખર હાલે અત્યારે કોઈ જાતનું હુકલ હોય નહીં. આની આશા ઉપર હતા અમે, એ બધી પણ અમારું અત્યારે આ જો પલ્લી ગયું છે. હવે આગળ કોઈ વસ્તુ માલને નાખવા માટે નિર્ણય નથી. સવારમાં ઉઠી અને સાહેબ આવીએ તો કોઈ વસ્તુ છે જ નહીં. તમે અહીંયા આવો, ખેડૂતોને જોવ ખેતરમાં અત્યારે એક ખેતર તરવા પણ નથી. લાગત પાથરા પેડા છે, કોકનો સારો પેડો છે. એમાં જે ખેડૂત છે પોતાના માલઢોર ઉપર પોતાના દૂધ વેચીને ગુજરાન ચલાવતા હોય, એને અત્યારે ઢોરને સારો શું નાખવો એ વિચારમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદને લઈ હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે. કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે, ખેડૂતોના મહામૂલી પાક છે તેઓને મોટું નુકસાન થયું છે. મગફળી હોય કે સોયાબીન હોય, આ તમામ પાક છેલ્લા 3 દિવસથી પાણીની અંદર તરબોળ થયા છે. કેટલાક ખેડૂતો એવા છે કે જેઓની મગફળી પાણીની અંદર તણાઈ રહી હતી અને કેટલાક ખેડૂતો પોતાની મગફળીના પાથરા છે તે ચાલુ વરસાદે ભેગી કરી રહ્યા હતા. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સર્વે કરી અને સહાય ન આપે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે તેઓને આવનારા સમયમાં મહામૂલી બિયારણ જે હોય છે, મોંઘું બિયારણ હોય છે, તેમજ ખેડૂતોનો જે સૌથી મોટો મોંઘો ઘાસચારો હોય છે તેમની મોટી સમસ્યા સર્જાશે. કારણ કે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના ખેડૂતો છે કે જેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે ચોમાસાની મગફળીનો જે આ મહામૂલી ઘાસચારો છે તે હવે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ખેડૂતો રોષે ભરાઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સહાય નહીં પરંતુ તેઓને બિયારણ, ખાતર અને પશુઓનો ઘાસચારા માટેની સગવડ કરે, જેથી કરીને તેઓના પશુધન છે તેમને બચાવી શકાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.